શું મિત્રો તમે ક્યારે ખાંડની અંદર શેંગદાણા નાખી શેકી આટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો, ખરેખર ખાવાની મોજ પડી જશે. મારા જે સાસુમાં છે આ રેસીપી ખાઈને આજે તો ખુશ થઈ ગયા હતા. અને હા, મારી તો ફેવરેટ રેસીપી છે. જ્યારે પણ મને ઈચ્છા થાય ત્યારે હું ચોક્કસથી આ રેસીપી બનાવું છું, કેમ કે મને બહુ જ પસંદ છે આનો ટેસ્ટ. કાજુ કતરીને પણ ટક્કર મારે એટલી સરસ મજાની રેસીપી બનીને તૈયાર થશે, એ પણ ફક્ત અને ફક્ત 2 જ સામગ્રીથી. બિલકુલ પણ આપણે ઘીનો ઉપયોગ અહીંયા નથી કરવાનો. તો માટે સૌથી પહેલા લઈ લઈશું 2 વાટકી જેટલા શેંગદાણા. હવે લઈ લઈશું કોઈ પણ એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ અહીંયા કરી શકો છો. મિત્રો ખાસ ધ્યાનથી જોજો કે આને શેકવાની કઈ રીતે છે, કેમ કે જો જે શેંગદાણા પ્રોપર રીતે શેકવા ખૂબ જ જરૂરી છે. જો તમે સરખી રીતે શેક્યા હશે, જે રીતે હું તમને ટિપ્સ આપું છું એ રીતે, તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનશે. અને સારી રીતે શેક્યા હશે તો જે આ રેસીપીની મીઠાશ છે કંઈક અલગ જ આવશે. માટે સૌથી પહેલા જે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે આપણે એકદમ ફાસ્ટ રાખીશું. ફાસ્ટ ફ્લેમ ઉપર સતત મિક્સ કરવાના. જો આ ટાઈપનો થોડોક ડાર્ક કલર થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું અને ધીમા તાપે અડધી કાં તો 1 મિનિટ તમારે આ રીતે શેકવાના છે. મિત્રો અડધી મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે હવે હું મીડિયમ કરી દઉં છું. મીડિયમ ફ્લેમ ઉપર સતત તમારે આ રીતે આને મિક્સ કરતા રહેવાનું છે કે જેથી બધી જ જગ્યાએથી એક સરખા જે દાણા છે શેકાઈ જાય. એટલા માટે જો આ રીતે ડાર્ક કલર થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ આપણે ફરીથી ધીમી કરી દઈશું અને ધીમા તાપે સતત આને મિક્સ કરવાનું છે. બહુ વધારે પડતા ઓવરકુક પણ નથી કરવાના, નહીં તો જે દાણા છે બધા બ્લેક થઈ જશે અને જે આનો ટેસ્ટ છે એ પણ સારો નહીં લાગે. એટલા માટે મિત્રો આટલા ઇનફ છે. જુઓ હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. એકદમ પરફેક્ટ રીતે આ શેકાઈ ગયા છે અને કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. મિત્રો જે આ રેસીપી છે તમારે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. જુઓ જે શેંગદાણા છે સારી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું. મિત્રો જે શેંગદાણા છે બહુ જ સરસ રીતે ઠંડા પડી ગયા છે. ઉપરના ફોતરા આ રીતે આપણે દૂર કરી દઈશું. ઠંડા પડશે તો એકદમ ઇઝીલી જે ફોતરા છે દૂર થઈ જતા હોય છે, એટલા માટે શેંગદાણા ઉપરના ફોતરા મેં દૂર કરી દીધા છે. હવે આને આપણે પ્લેટની અંદરથી અલગ કઈ રીતે કરી શકીએ છીએ એ પણ ફટાફટ. તો આ રીતે જે તળવા માટેનો જારો આવે છે એ લઈ લેવાનો અને ત્યારબાદ તમારે આ રીતે ફોતરા સાથે શેંગદાણા ઉમેરી દેવાના છે. હવે બસ આ રીતે હલકું તમે હલાવશો જારાને તો એકદમ ઇઝીલી જે ફોતરા છે દૂર થઈ જતા હોય છે. તમે જોઈ શકો છો. કદાચ જે બહુ જ નાની સાઈઝના દાણા હોય એ પ્લેટમાં પડી જાય નીચે તો એ તમારે વીણી લેવાના, બાકી બધા જ દાણા આની અંદર આવી જશે. જો શેંગદાણા ઉપરના જે ફોતરા હતા એ સારા પ્રમાણમાં દૂર થઈ ગયા છે. કદાચ થોડા ઘણા રહી જાય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે લઈ લઈશું ફટાફટ એક મિક્સર જાર. મિક્સર જારની અંદર બધા જ શેંગદાણા તમારે ઉમેરી દેવાના. હવે આને ક્રશ કઈ રીતે કરવાનું ખાસ ધ્યાનથી સાંભળજો. તો તમારે મિક્સરને પલ્સ મોડની અંદર ચલાવવાનું છે, મતલબ કે ચાલુ બંધ કરીને આને ક્રશ કરવાનું અને થોડુંક દરદરું રહે એ રીતે મેં આને ક્રશ કર્યું છે. તમે આને ફાઇન પણ ક્રશ કરી શકો છો, બટ બહુ ફાઇન ક્રશ કરવાથી આની અંદર તેલ બહુ વધારે પ્રમાણમાં છૂટું પડતું હોય છે. એટલા માટે બને ત્યાં સુધી આ ટાઈપનું ક્રશ કરશો તો ખાવાની પણ મોજ પડશે અને સાથે પણ બહુ છૂટું નહીં પડે. કોઈ પણ એક આપણે ડબ્બો લઈ લઈશું અથવા તો પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો. સ્ટીલની થાળી પણ લઈ શકાય છે. જો બસ આ રીતે તમારે ઘીની મદદથી આને ગ્રીસ કરી લેવાનું. તેલનો પણ ઉપયોગ કરી શકો છો, બટ ઘી એડ કરો તો વધારે સારું. હવે લઈ લઈશું કોઈ પણ એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈનો ઉપયોગ કરી શકો છો. 1 વાટકી જેટલી મેં ખાંડ લીધી છે અને એટલા જ પ્રમાણમાં, મતલબ કે 1 વાટકી ભરીને પાણી લેવાનું. ઘણા લોકો શું કરે કે 1 વાટકી જેટલી ખાંડ હોય તો તેની સામે અડધી વાટકી જેટલું પાણી એડ કરે છે, બટ આ રેસીપીની અંદર મિત્રો તમારે 1 વાટકી ખાંડની સામે 1 વાટકી જેટલા પાણીનો ઉપયોગ કરવાનો છે. જો 1-2 ચમચી જેટલું પાણી વધારે હશે તો ચાલશે, બટ ઓછું બિલકુલ પણ એડ નથી કરવાનું. જો 2 વાટકી જેટલા શેંગદાણા હોય તો તેની સામે તમારે 1 વાટકી જેટલી ખાંડ લેવાની. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફક્ત અને ફક્ત અડધી મિનિટ માટે જ ફાસ્ટ રાખવાની કે જેથી જે કડાઈ છે ગરમ થઈ જાય અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ મિત્રો તમારે ધીમી કરી દેવાની. મિત્રો ધીમા તાપે આને જો તમે આ રીતે કૂક કરશો તો જે ખાંડ છે સારી રીતે ઓગળી જશે અને ચાસણી પણ નહીં બને બિલકુલ પણ. તો મિત્રો આની અંદર આપણે ચાસણી તૈયાર નથી કરવાની, બસ ફક્ત ખાંડને ઓગાળવાની છે. જુઓ સરસ મજાની જે ખાંડ છે ઓગળી ગઈ છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી દઈએ. તો મિત્રો જે આપણે ક્રશ કરીને રાખ્યો હતો ભૂકો શેંગદાણાનો એ બધો જ એકી સાથે આની અંદર આપણે ઉમેરી દઈશું અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે અત્યારે પણ ધીમી જ રાખવાની. હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો જે ગાંઠો પડી છે તમારે આ રીતે તાવેતાની મદદથી થોડું પ્રેસ કરતા જવાનું અને આ રીતે તમારે મિક્સ કરતા જવાનું. એકદમ ઇઝીલી જે ગાંઠો છે દૂર થઈ જશે બધી. જેમ જેમ તમે આને મિક્સ કરતા જશો એમ એમાં ઘટ થવા લાગતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ, એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, એકદમ તમારે ઘટ નથી કરી દેવાનું, કેમ કે આ રેસીપી જ્યારે ઠંડી પડશે ત્યારે ઘટ થઈ જતી હોય છે ઓટોમેટિક. એટલા માટે બને ત્યાં સુધી આપણે થોડુંક સોફ્ટ રહે એ ટાઈપનું જ મિક્સર તૈયાર કરીશું. તો જુઓ, જે ગાંઠો છે સારી એવી દૂર થઈ ગઈ છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે થોડી વાર માટે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર સતત તમારે એને મિક્સ કરવાનું. તો એકાદ મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે હું મીડિયમ રાખું છું. મિત્રો, જે આ રેસીપી છે ફટાફટ ઘટ થઈ ગઈ છે, બિલકુલ પણ ટાઈમ નથી લાગ્યો. આ ટાઈપની ઘટ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું. કોઈ પણ એક પ્લેટ ઉપર થોડોક નાનો ભાગ લઈ લઈશું અને આને પંખા નીચે અથવા થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. પંખા નીચે મૂકશો તો ફટાફટ આ ઠંડુ પડી જશે અને ત્યાં સુધી આપણે આને આ રીતે મિક્સ કરતા રહેવાનું. અને ગેસની ફ્લેમ આ ટાઈમે તમારે ધીમી જ રાખવાની, બહુ વધારે પડતું કૂક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો એકાદ મિનિટ માટે મેં આને પંખા નીચે રાખ્યું હતું. જો સરસ મજાનું આ કડક થઈ ગયું છે, આટલું પરફેક્ટ છે. આના કરતાં વધારે આપણે કઠણ નહીં કરીએ. જો તમને કડક પસંદ હોય તો તમે થોડુંક વધારે આને કૂક કરી શકો છો, બટ મને થોડું વધારે સોફ્ટ પસંદ છે એટલા માટે મેં સોફ્ટ બનાવ્યું છે કે જેથી ઘરના વડીલો પણ ખાઈ શકે. જે ડબ્બો આપણે ઘીની મદદથી ગ્રીસ કરીને રાખ્યો હતો તેની અંદર આ મિશ્રણ આપણે બધું જ લઈ લઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે શીરા ટાઈપ આ જે મિશ્રણ છે તૈયાર થયું છે. અત્યારે તમને કેટલું સોફ્ટ લાગી રહ્યું છે, બટ જ્યારે ઠંડુ પડશે ત્યારે વધારે હાર્ડ થઈ જતું હોય છે. બટ આ બહુ જ હાર્ડ નહીં બને. જો પહેલેથી જ તમે વધારે હાર્ડ કરી દીધું હશે તો ઠંડુ પડ્યા પછી આ વધારે પડતું હાર્ડ થઈ જતું હોય છે. એટલા માટે હવે જો તમે આ રીતે આની મદદથી પણ સેટ કરી શકો છો અથવા તો ચમચીની મદદથી પણ સેટ કરી શકાય છે. જો ચમચીની મદદથી પણ એકદમ ઇઝીલી આ સેટ થઈ જશે. ચમચી તમારે થોડી ઘીવાળી કરવાની કે જેથી આ ઇઝીલી સેટ થઈ જાય. જુઓ કેટલું સરસ મજાનું સેટ થઈ ગયું છે. ચાલો હવે હું આને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દઉં, અડધો કલાક માટે, કે જેથી આ ઝડપથી ઠંડી પડી જાય. તમે બહાર પણ રાખી શકો છો. જો બહાર આને સેટ કરવાના હોય તો 1 થી 2 કલાક માટે રહેવા દેવાની. જુઓ મિત્રો, આને મેં અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી હતી. સરસ મજાની સેટ થઈ ગઈ છે. હવે જે કિનારીનો ભાગ છે ચપ્પાની મદદથી થોડોક આપણે અલગ કરી લઈશું. હવે કોઈ પણ એક પ્લેટ આપણે ઊંધી પાડીશું અને બસ આ રીતે તમારે નીકાળી લેવાની. જો કેટલી સરસ મજાની શાઇન મારી રહી છે. ખરેખર મિત્રો મારા મોઢામાં તો પાણી આવી ગયું. ચાલો આને હું સીધી કરી દઉં. બસ જુઓ આ રીતે મેં આને સીધી પણ કરી દીધી છે. ચાલો ભાઈ ફટાફટ આને કટ કરી દઉં. તમને જોતા જ આઈડિયા આવી ગયો હશે કે કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને રેસીપી તૈયાર થઈ હશે. જો મિત્રો મેં એને કટ પણ કરી દીધી છે. કેટલી સરસ મજાની એકદમ ટેસ્ટી લાગી રહી છે. ચાલો હું તમને તોડીને બતાવું. જુઓ કેટલી સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. ચાલો ભાઈ ફટાફટ આનો ટેસ્ટ કરી લો અને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. વાવ, ખરેખર સુપર્બ લાગે છે. એકદમ સુપર સોફ્ટ, મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેવી. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.